એક શાહી, એક જ માણસનું રાજ હોય તો પણ એમાં અતિરેક થાય, થોડાનું રાજ હોય તો અતિરેક થાય, અને જાજાનું રાજ હોય તો પણ અતિરેક થાય. બધા સર્વાનુમતિ કરવા એમ તમે માનો અને એ ચાલે નહીં, પણ એક બી ચાલે અને ચાલે એમ માનો તો એમાં પણ અતિરેક થયા વિના ન રહે. માનો કે અમારું ગામ આખું ભેગું થઈને નક્કી કરે, માઈધાર ગામ છે એમ ભેગું થઈને સર્વાનુમતે નક્કી કરી શકે કે હવે આ શેવાળિયાની સીમમાં જઈ અને આપણે મોલ કાપી આવો, વાઢી આવો. ભાઈ કોઈને વાંધો છે? કોને વાંધો હોય? કોકને લૂંટવાનો કોઈને વાંધો હોય જ નહીં. એટલે બહુમતી નહીં, ઇવન સર્વાનુમતિ પણ સેક્રેટ ચીજ નથી. બધા પણ પછી અમે બચાવ કરીએ કે હા અમે કોઈનો વિરોધ નથી. હા આ મેં વિનોબાની ટપે કર્યું છે સર્વાનુમતિથી. અરે ભાઈ એવી સર્વાનુમતિ પણ ન ચાલે, એવી બહુમતી પણ ન ચાલે. એની મર્યાદા શું છે કે કુદરતી કાયદાનું ઉલ્લંઘન કોઈથી થઈ શકે નહીં. એ કુદરતી કાયદાને તમે ફંડામેન્ટલ રાઈટ કહેવું હોય તો કહો, ઇનએલિએનેબલ રાઈટ કહેવું હોય તો કરો. એ બધી તો ચર્ચાઓ સમાજમાં આપણે ચલાવ્યા કરશું, સુધારા વધારા પણ થશે, પણ એ સ્વીકારી તો લેવું જ જોઈએ કે બહુમતી કે સર્વાનુમતિ. જર્મન સર્વાનુમતિ કે ઓસ્ટ્રિયા ખાઈ જવું છે એટલે ખાઈ જવાનું. અમે બધા હિન્દુઓ કે આ લોકોને હરિજનોને રાખો ને હવાડાનું પાણી પાઓ, વાસ્ટ મેજોરિટી ઈચ્છે છે કે એ હવાડાનું પાણી પીએ. એનું નામ ડેમોક્રેસી છે જ ને. આ બધી ચીજો એક સાથે લેવાની છે. તમે એક કોન્ટેક્સ એકમાંથી બીજો છોડી નાખો ને તો એ આખી ચીજ ચાલી શકે નહીં. એક સમગ્ર ચિત્ર છે. એ ચિત્રનો પાયો આટલો જ છે કે મારા પિતાના આપણે બધા સંતાનો છીએ. કાળા હોય, ગોરા હોય, માસ્ટર સ્લેવ, આવું કઈ અમારે ત્યાં નથી. આ વાત એના પાયામાં તમે એક વાર સ્વીકારવા પછી તમે બાકીનું ગોઠવતા જાઓ છો. આટલું જો સમજાય તો આપણને ખ્યાલ આવે કે આવકોમાં અતિ અસમાનતા ન હોવી જોઈએ. જેને આપણે તકો કહીએ છીએ એ તકોમાં અતિ અસમાનતા ન હોવી જોઈએ. 100% સમાનતા આવે કે ના આવે, પણ તમે લગભગ સમાનતા લાવી શકો છો. અને આ બધામાં પણ આપણે એકલા બહુમતી વાળા જ નથી, કારણ કે જેને તમે બહુમતી કહો છો એ તો ચેન્જિંગ વસ્તુ છે. જે લોકોએ ગઈ ચૂંટણીમાં લેબર પાર્ટીને મત આપ્યા છે તે લોકોએ આ વખતે નહીં આપ્યા હોય એટલે જ ચલાવી હોય ને કેવી રીતે? બહુમતી કોઈ સ્થિર સ્થાવર વસ્તુ છે જ નહીં. જેટલો વિચાર અનુભવ કરે તેમ માણસ બીજી ચૂંટણીમાં બીજો વિચાર કરે, ત્રીજી ચૂંટણીમાં ત્રીજો વિચાર કરશે, જોશે. એટલે જયારે આપણે આ વિચારને કોઈ રૂપ આપીએ છીએ ત્યારે એને બંધારણ કહેવામાં આવે છે. તો આ બંધારણની પહેલી શરત શું છે? ભાઈ રાજ વિના ચાલતું નથી. જે એમ કે મને રાજ વિના હાલે છે ને એને તો ડેમોક્રેસીનો કોઈ વિચાર જ કરવાનો, કોઈ કરશે છે જ નહીં એને માટે. એ તો પોતે સ્વાયત્ત ઈશ્વર સરખો છે, એને શું જરૂર છે આ બધી ચર્ચા કરવાની? એટલે એરિસ્ટોટલે કહ્યું કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. મેન ઇઝ અ સોશિયલ એનિમલ છે. એનિમલ સોશિયલ નથી, પણ માણસ એક સોશિયલ એનિમલ છે. એનિમલ કયો પાછો? આ સોશિયલ એનિમલ છે. એની ભેગું રહેવાને હાલતું જ નથી. અને પછી કહ્યું કે જે આવી રીતે ભેગો રહેતો નથી તે કાં તો પશુ છે ને કાં તો દેવ છે. બેમાંથી એકનો વિચાર એરિસ્ટોટલે કરવો નથી. એટલે કે એનો વિચાર મારે શું, દેવનું કરી લેશે, પશુ તો કઈ મારું માનવાનું નથી. આઈ એમ થિંકિંગ અબાઉટ મેન. એટલે મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એને તમે ભેગો ન રાખો, ભેગો નહીં રહે એમ માનીને કોઈ વિચાર કરો, એ ચાલી શકવાનો નથી. ત્યારે ભેગો રહે તો કેટલાક સવાલો કોમન કન્સર્ન હોય છે, કેટલીક કોમન કન્સર્ન હોય છે. જે એકલો હોય ત્યારે સવાલ જ ન આવે. માણસ એકલો પરિણામ ન હોય ને ત્યારે રાતે 12 વાગે આવે ને 1 વાગે આવે ને 2 વાગે આવે, કોઈ પૂછે જ નહીં. પણ લગ્ન કરીએ એટલે એક પૂછવા વાળું આવ્યું આપણા ઘરમાં, કેમ મોડા આવ્યા? તો મને ખબર લે તું તો મારી સ્વતંત્રતા ઉપર તરાપ મારે, તો કે ભાઈ આપણે ભેગા રહ્યા
એટલે પછી તમને સોશિયલ સિક્યોરિટી મળી ને ફ્રીડમ ઘટ્યું, આટલું તો સમજો. ફ્રીડમ તો ઘટે અને સોશિયલ સિક્યોરિટી વધે. તમે એકલા હતા ત્યારે બાટી હાથે શેકતા હતા, ઘર વાળતા હતા, પાણી ભરતા હતા, પથારી કરતા હતા, આ બધું ભાઈ તમારે હાથે કરવું પડતું હતું, ખરું નહીં? હવે હું આ બધું કરું છું તો યુ હેવ ગોટ મોર ફ્રીડમ એન્ડ યુ હેવ ગોટ લેસ ફ્રીડમ, બધે હારે જ છે. એટલે મોર ફ્રીડમ શું મળ્યું છે કે આ બધી લતમાંથી છૂટી ગયા. યુ હેવ ગોટ ફ્રીડમ ટુ રીડ, you have got freedom to go outside in library, you have got freedom to discuss. અમે રસોડામાં બેઠા છીએ અને તમે લોકો પ્લેટોની ચર્ચા કરો એ તમને શક્ય છે, પણ તમારે રસોડામાં ઘરી જવું પડતું હોત તો તમને પ્લેટો છે ને સાંભળત. યુ હેવ ગોટ મોર ફ્રીડમ. એટલે મોર ફ્રીડમ કયું? ઇટ ઇઝ સોશિયલ ફ્રીડમ. કે મને તમે સમજો અને આપણે બંને કંઈક ગુમાવવાનું છે અને કંઈક મેળવવાનું છે. લેવું એટલે ખોવું અને ખોવું એટલે લેવું, આ પ્રોસેસ છે. હવે આ જે ચીજ છે એ આપણે રાજ્ય વ્યવસ્થા જયારે ઊભી કરીએ ત્યારે આપણે માથે આવે છે કે કેટલી કોમન કન્સર્ન આવી. તો કોમન કન્સર્ન કઈ બધા જઈને તો ચલાવી શકતા નથી. ભેગા થયા એટલે કૂવો જોઈએ, તો ઘરે 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 તો કઈ કૂવો ગાળવાનો જ હોય ને ભાઈ. એટલે એ કૂવો બધાનો એ કૂવો થયો એટલે નક્કી કરવું પડે કૂવાનું કોણ સાચવણ કરશે, કોણ ધ્યાન રાખશે. તો કોકનો વિચાર આપણે કરવો પડે. એટલે તમારે તમારા વહીવટકર્તાઓ જેવા તમે ભેગા રહેવા માંડ્યા એટલે તમારે નક્કી કરવા પડે. એ વહીવટકર્તાઓને પોતે ચડી બેસે છે કે તમે ચૂંટો છો, તમે પાછા બોલાવી શકો છો કે નહીં, એના ઉપર ડેમોક્રેસી અથવા નહીં ડેમોક્રેસીનો આધાર છે. ફેક્ટ તો આટલી જ છે કે સોશિયલ કન્સર્ન છે ભેગા રહ્યા એટલે. હવે સોશિયલ કન્સર્નનો તમે સ્વીકાર ન કરો તો તમે યુ ગો બેક ઇન ધી જંગલ. કોણે તમને ના પાડી? પછી જંગલમાં જઈને રહો ને એટલે તમને ખબર પડે કે જંગલમાં તમારું કેટલું ફ્રીડમ હટવાય છે. જંગલમાં તમને ફ્રીડમ ઓછું છે. શું ફ્રીડમ ઓછું છે? રાત્રે ઊંઘી વખતે બીક લાગે છે, કોક આવીને મારી જશે તો તમે નિરાંતે ઊંઘી શકતા નથી. સમાજમાં તમે નિરાંતે ઊંઘી શકો છો. તમારા અનેક ફ્રીડમ સોસાયટીમાં આવવાથી વધ્યા છે અને કેટલાય ફ્રીડમ ઘટ્યા છે. પણ એ વહીવટ કરવાને માટે તમારે કોકને નીમવા પડે છે. એ નીમવાની પ્રક્રિયા વધારેમાં વધારે વ્યાજબી હોય એટલું આપણે જોવું પડે. પણ તમારે નીમવા તો પડે જ. તમે જાતે વહીવટ કરવા જતા નથી અને નીમવા પડે એટલે એકાઉન્ટેબિલિટી આવે છે. શેના માટે તમને નિમાતા? શેના માટે નિમાતા? હું રેલવેનો ઇન્સ્પેક્ટર છું. તો પછી હિસાબ ગણાવો છે કેટલા ખોટા ટિકિટ વાળા હોય છે. તો કોઈ ખાસ હોતું જ નથી. કેમ નથી હોતું? દેવા હોય એના પૈસા હું લઈ લઉં છું એટલે ક્યાંથી આવે? અરે બેવકૂફ, યુ આર એકાઉન્ટેબલ ટુ અસ, નહીતર યુ મસ્ટ બી ડિસમિસ્ડ. Accountability is the essence of modern democracy. Accountability. ધારાસભ્ય હોય, પ્રધાન હોય, ધારાસભામાં બધા ક્વેશ્ચન આવે છે એ વખતે બધા જરા ઢીલું બધું થઈ જાય, ગભરાવા માંડે. અને જો સારા સવાલ પૂછનારા હોય ધારાસભામાં તો પ્રધાન કહેંગે ફેંકે થઈ જાય. કારણ કે એને જવાબ દેવાનો છે કે આનું કેમ થયું, શું કર્યું. પેટા સવાલો પૂછે, 2-3 સવાલો પૂછે. આવું કરે એટલે પછી ઓલો કાં તો એમ કે મારી પાસે જવાબ નથી, તો એમ કે તમે જવાબ ન હોય તો કાલે આપશો, પરમ દિવસે આપશો, કે દિવસે આપશો. અને ઓલો કે હા હું કોશિશ નહીં. યુ આર એકાઉન્ટેબલ ટુ ગીવ મી ધ ડેટ કે તમે આ ક્યારે જવાબ આપવાનો છે. એટલે ક્વેશ્ચન હવે છે એ આ બધા બહુ ધારાસભાના કામકાજમાં બહુ મહત્વનો ગણાય. પણ એકંદરે એકાઉન્ટેબિલિટી એ મુખ્ય વસ્તુ છે. અને એના ઉપરથી તમે જજ કરીને કહો છો કે વી વિલ ચેન્જ ધ ગવર્મેન્ટ ઓર વી વિલ નોટ ચેન્જ ધ ગવર્મેન્ટ, વોટ એવર ઇટ મે બી. આ
પ્રશ્નની સાથે જ લોકશાહીને માટે એક બીજો પ્રશ્ન આવીને ઉભો રહે છે. કોઈ પણ એક સમાજમાં બધા રાષ્ટ્રો લોકશાહી ન પણ હોય, કોઈ દાડો એવું થયું જ નથી. કાળે કરીને થવાના હશે તો થશે, પણ હવે એ દરમિયાન આ લોકશાહી ટકવું હોય તો બધા લોકશાહી રાષ્ટ્રોએ એકબીજાને મદદ કરવાનું વ્રત લેવું પડે. કારણ કે કયું એક 1930 થી 40 વચ્ચે સૂત્ર ચાલ્યું કે પીસ ઇઝ ઇનડિવિઝિબલ. દુનિયામાં કોઈ પણ ઠેકાણે જો અશાંતિ થતી હોય તો એ મારા ઘરમાં થાય છે એમ માનીને મારે અશાંતિનો નિકાલ કરવા જવું જોઈએ, અને સ્લોગન નીકળ્યું પીસ ઇઝ ઇનડિવિઝિબલ. એ આ લોકશાહી હોય સિક્યોરિટી ઇઝ ઇનડિવિઝિબલ. એમની એકની સિક્યોરિટી છે તે જાય ત્યારે બાકીના લોકોએ મૂંગા ન રહી શકાય. જે વ્યવહારુ રસ્તો નીકળતો હોય કાઢવો. પણ આ સમગ્ર લોકશાહી એમાં જુદા જુદા સ્ટેજની લોકશાહીઓ હશે, જુદા જુદા સ્ટેજની, અને એનો આધાર કેટલી વખતે આર્થિક સ્થિતિ કેવી છે એના ઉપર પણ એનો ઘણો આધાર હોય છે. અહીંયા સોશિયલ સિક્યોરિટી જેટલી અપાય એટલી હિન્દુસ્તાનમાં ન પણ અપાય, અને અહીંયા જે પ્રકારનું હોય એવું જ અક્ષરશઃ ત્યાં ન પણ હોય. પણ એકંદરે આ બધી લોકશાહીઓમાં શું હોય તો કે પોતાના ગવર્મેન્ટને બદલાવવાનો હક હોવો જોઈએ. જે ગવર્મેન્ટ ચાલુ હોય એની પાસેથી જવાબ માંગવાનો હક હોવો જોઈએ. ન્યાયતંત્ર ઓછે તો વધારે અંશે કે પૂર્ણ અંશે સ્વતંત્ર હોવું જોઈએ. સિવિલ સર્વિસ એ એવી હોવી જોઈએ કે જે પક્ષની ગુલામ ન થાય, છતાં પક્ષના કાર્યક્રમને લગતા કોઈ હુકમો આવે તો માને પણ કરે. સિવિલ સર્વિસ ત્યાં છે, પક્ષ તો આવે છે ને જાય છે. મૂળભૂત અધિકારો હોવા જોઈએ, વાણી સ્વાતંત્ર્ય હોવું જોઈએ. આ 5-7 પિલર્સ છે કે જેના ઉપર આ ઊભું છે. હવે એ પિલર્સ છે એમાં તમે જુઓ કે કોઈક ઠેકાણે વધારે છે, કોઈક ઠેકાણે ઓછું, પણ એકંદરે તો બધા બાબતમાં સંમત છો ને તો તમે આક્રમણ નહીં કરી શકો. કારણ કે આક્રમણ એ ડેમોક્રેસી વિરુદ્ધનો શબ્દ છે. લોકશાહીમાં તમે બધાને સરખા માનો તો એક માણસ બીજા માણસના માથામાં ધોકો મારે એ તમે કબૂલ નહીં કરી શકો. એના પાયામાં અનાક્રમણતા રહેલી છે. એવું થયું છે કે નથી એ વાત જવા દે, એવું નથી કરતો કે ભાઈ આ લોકોએ કોલોની સ્થાપન ફળાય એમ મૂકો એ એટલા અનડેમોક્રેટિક કહેવાય, એટલે એની ભૂલ કહેવાય, એ આપણે બરાબર કહીએ છીએ. પણ આટલા લક્ષણો ઉછેરે તેમણે પોતાની સિક્યોરિટી માટે જ્યારે જ્યારે આક્રમણ થાય ત્યારે એકબીજાને મદદ કરવી જોઈએ. મેં જે તો બીધા છે એના બીજા ભાગમાં તે વખતનું હિટલર આવ્યા તે પેલાનું એ સમયનું બધું નવલકથામાં લખ્યું છે. ત્યારે એક જગ્યાએ કહ્યું છે કે આ લોકશાહીઓ જ્યાં સુધી સ્મશાને ન પહોંચે ત્યાં સુધી એકમત થતી નથી, અને જે ઓછા અક્કલ વાળા હોય છે તે જલ્દી એકમત થઈ જાય છે. અક્કલ જ નથી, મતી હોય તો સવાલ આવે ને આમ કે તેમ મત કરવા, એટલે એ બધા લોકો જલ્દી ભેગા થઈ જાય. અને ડાયા લોકો તારા કરતા મારોમાં જુદો છે, હું એવું નથી માનતો. તો પછી બીજો ત્રીજો વળી એમ કે તમે બે ના હારે મારો મત નથી ફોડતો. ચોથો કે તમારા ત્રણે ઘણી વાર 12 માણસો અને 14 મતો હોય. પતો કેવી રીતે આનો હાલ એ છે કે તમારે લોકશાહીમાં માત્ર મત જ આપવાનો નથી, પણ સાથોસાથ ક્યાં ક્યાં મતની ઐક્યતા છે તે પણ શોધવાનું છે. આ મત ઐક્યતા ન હોય તો તમે સમાજમાં રહેવા આવ્યા જ ન હો. કંઈક તમારા માટે કોમન કન્સર્ન હતી એટલે તો તમે અહીંયા રહેવા આવ્યા છો. આ વાત ઘણી વાર ભૂલાઈ જાય છે. એટલે અમે તો ઘણી વાર કહેવું પડે કે આ ફાસ્ટ પાર્ટી હોય તો ભલે, ન હોય તો ભલે, એ બધો સવાલ પછી છે. પણ રાષ્ટ્ર જેવું કઈ છે કે નહીં તો મને કહો કે પાર્ટી જ છે, બીજું કઈ રાષ્ટ્ર છે જ નહીં. તમે રાષ્ટ્રના ઉપર ઉભા છો, તમે સમાજના ઉપર ઉભા છો. હવે એટલે તમે જુઓ તો ખરા કે તમારા કોઈ મળવાના મીટિંગ પોઈન્ટ કે છે ખરા? મીટિંગ પોઈન્ટ છે જ ને એમ કહો તો પછી દરેક માણસ પાકિસ્તાન છે, પછી મુલક જ નહીં હું જ પાકિસ્તાન થઈ ગયો, મારે તમારે ન ખોવાયો આપણે ન ખાવ. એ કોઈ દિવસ યોગ્ય નહીં.
હકીકતની દ્રષ્ટિએ પણ એ સાચું નથી. કંઈક કોમન કન્સર્ન નથી. એટલે આ જયારે આ ધારાસભ્યોને મળવાનું ઘણાને હું તો કહું કે ભાઈ તમે લોકો મતભેદ હોય હું સ્વીકારું છું, પણ મતભેદ સિવાય મત ઐક્ય જેવું કઈ છે કે નહીં તમારામાં? અને તમે એમ કેમ નથી કહેતા? અમારા દસુકભાઈ તો અમારા કાર્યકર્તા અને અમારા વિદ્યાર્થી પણ ખરા. ત્યારે પહેલું ભાષણ કર્યું ત્યારે કેટલાક લોકો નારાજ થયા હતા. એ જયારે જનતા પાર્ટીના અત્યારે ઓપોઝિશનલ લીડર છે, ત્યારે પહેલા ભાષણ કર્યું ત્યારે આ વખતે ગુજરાત ધારાસભાની ફર્સ્ટ ટાઈમ કહ્યું, જો ભાઈ અમે તો એવી રીતે ઉછર્યા છીએ કે વાતમાં અમે તમારી વિરુદ્ધ છીએ એવું બોલવા અમે ટેવાયા નથી. એટલે બધાને આશ્ચર્ય થયું કે આ તમે તો વાય ઇઝ ઓપોઝિશન ધેર, ઓપોઝિશન ધેર ટુ ઓપોઝ, આવું સૂત્ર છે, ઓપોઝિશન ઇઝ ધેર ટુ ઓપોઝ. તો પેલા કે ભાઈ વાતમાં વિરોધ કરવો એ અમારું કામ નથી. હું આ નેતા છું પણ કહું છું મને એનું સારું લાગશે ત્યારે હું ટેકો આપીશ, એ નહીં સારું લાગે ત્યારે વિરોધ કરીશ. જગત સાફ. આ તમે નવું ક્યાંથી કાઢ્યું? પણ ખરેખર એમ નથી કે આ સમાજમાં તમે એમ માનો છો કે પોલીસ નહીં હોવી જોઈએ એવું તમે માનો છો? અનુભવે તમને પોલીસ હોય તો તમે મત ઐક્ય જ થયું. તમે પોલીસ હોવી જોઈએ માનો કે બે જણા માનો છો? હવે ક્રિમિનલ અમેન્ડમેન્ટ, ક્રિમિનલ કોડ હોવો જોઈએ કોઈને સજા કરવા માટે કઈ એ તો હોવું જોઈએ. આટલા બધા વર્ષના અનુભવ આ બધો થયો છે. હિયર એન્ડ ધેર તમે ચેન્જ કરો, પણ કોઈ એમ કે ક્રિમિનલ કોડ જ નહીં હોવો જોઈએ એવું કોણ કહે છે? તમે એ નથી કહેતા, એ નથી કહેતા. દેન તો બેસો જરા, જ્યાં જ્યાં મત ઐક્ય હોય ત્યાં જો તમે એમ કરશો તો તમે સમાજને ટકાવી શકશો. નહીતર the parties will divide society and parties will be more powerful than society. તમારા કોઈ કોમન સોશિયલ ઇન્ટરેસ્ટ રહેશે. તમારા મુદ્દાઓ જે મતભેદના છે તેને વળગી દો. એવા બે ચાર મુદ્દાઓ હોય, શું કામ મતભેદ છે? કારણ કે સંભવ છે કે એ સાચો હોય, સંભવ છે કે એ સાચો હોય એવું મનમાં આપણે લાગે છે કે આનો ઉપાય આવો પણ હોઈ શકે કે નહેરો કાઢો ને, કોઈ કે રેલવે કાઢો ને, એમ પણ કે બરાબર છે. તો એ મતભેદનો અનુભવે ખબર પડશે 5-7 વર્ષ 10 વર્ષ કામ કરશો એટલે. પણ આ તો સિદ્ધ થઈ ચૂક્યું છે કે જે ચોર હોય એને જો ગુનો સાબિત થાય તો એને આપણે ઇનામ આપવું જોઈએ કે જેલમાં મોકલવું જોઈએ? તો કે જેલમાં મોકલો. તો પછી નકામી એનું કામ લપ કરો છો? એમાં તો તમે એકબીજાને ટેકો આપો. આગળ તમે એમ કહો કે ભાઈ ગમે તો ગરીબ માણસ હોય પણ એને કામ આપવું તો જોઈએ. નાનું મોટું, 8 આનાનું 12 આનાનું રોટલો આપો, હૂકો રોટલો આપો, પણ હા એને કઈ ભૂખે ન મરવા દેવાય ભાઈ, એવું કઈ કરવું જોઈએ. તમે કઈ વાંધો છે? તમે નાના હાથું છે તો એમાં તો ટેકો આપો ભાઈ આવી બાબતમાં. એટલે કે આ ડેમોક્રેસી છે એ રાજ્ય છે, અને રાજ્ય કરતા સમાજ મોટો છે. સમાજને માટે રાજ્ય છે, અને રાજ્ય સમાજને ગળી નહીં જવો જોઈએ. અને આ ડેમોક્રેસીમાં રાજ્ય એટલે પાર્ટી. તકલીફ એ છે, અને પાર્ટી એ પાછી રાજ્યમાંથી એક પાર્ટી આવ્યું, અને પાર્ટીમાંથી પછી શું આવ્યું? એની પોલિટ બ્યુરો, એની કારોબારી. અમે ધારાસભામાં હતો તો એ કોણ 8 જણા હોય એમાં ખરેખર 10 જણા ચલાવતા હોય, બાકીના એકો બધા તો ભથ્થા લેતા હોય, બાકી તો લાંબુ. એને બીજાને ખબર ન હોય આ બિલ આવ્યું હોય, બિલ વાંચ્યું ન હોય. ઘણા એટલું ગયું હોય કે પેલો સર્ક્યુલર ગયો આજે આ બિલની અંદર ચર્ચા ને અંતે આટલા વાગે મત લેવામાં આવશે ત્યારે તમે હાજર રહેજો, અને વોટ વિથ ધી પાર્ટી. એને બિલ વાંચ્યું ન હોય. આવા 95% આવા માણસો હોઈ શકે છે. પણ એ સવાલ એનો એ થયો કે પાર્ટી એટલે 10 જણા. એમ કરતા કરતા પરિણામ એક આવ્યું કે 10-20 જણા એટલે આખો સમાજ. આ વ્યક્તિ થાય એવું નહીં થવું જોઈએ. એવું થયું તો આ ડેમોક્રેસીનો અર્થ આપણે સમજતા નથી. ડેમોક્રેસીનો પાયો એ છે કે જે પેરિક્લિસિયાના ભાષણમાં કહ્યું એ ભાષણ હું અમારા છોકરાઓ જાય ત્યારે ઘણાને હું છેલ્લે વંચાવું. એમ ગાંધારી રાવિદ્રમાં મેં કહ્યું ને એને વંચાવું. એને બધા સિપાહીઓ લડાઈમાં કતલ થયા, અને અહીંયા જેમ ગેટિસબર્ગમાં લિંકને ભાષણ કર્યું હતું થોડા વાક્યોમાં, એમાં એને લાંબુ ભાષણ કર્યું. પણ એમાં એને એવું આરંભમાં જ એને કહી દીધું કે અમે એમ માનીએ છીએ કે સામાન્ય માણસ જાતે યોજનાઓ બનાવી શકતો નથી, પણ યોજનાઓથી એને લાભ થાય છે કે નુકસાન થાય છે તેનો એ ઠીક ન્યાયાધીશ થઈ શકે છે. આના ઉપર મત આપવાની વાત ઉભી છે. આ વાત તમે ન સ્વીકારો તો પછી મત આપવાનો સવાલ
રહે જ નહીં. એને એટલું કીધું ઠીક ન્યાયાધીશ થઈ શકે છે. શેનું જુએ કે આ યોજનાથી મને વ્યવસાય ફાયદો થયો નહીં એ તો એ ખબર એટલું એ કહી શકે છે. તમે યોજનાઓ નહીં બનાવી શકો, યુ આર નોટ એન એક્સપર્ટ, પણ તમે એમ કહી શકો મારા લાભમાં છે કે મારા ગેરલાભમાં છે. હવે આ ચીજ જો સાચી હોય મતદારો માટે તો પછી ધારાસભ્યો માટે સાચી નહીં. શા માટે એ લોકો રસ નથી લેતા અને ન લઈ શકે એમ શું કામ માને છે? બધાને સમજાવીને એમાં જોતાડવા જોઈએ. અને આ બધામાંથી જેટલી બની શકે એટલી એ કોમન કન્સર્ન હોવી જોઈએ. એ સ્થિતિ નથી પાર્ટી કન્સર્ન અને પાર્ટીમાંથી પણ થોડા માણસોની કન્સર્ન, એવી એક ધીમે ધીમે સ્થિતિ પેદા થાય છે. તો મૂળ લોકશાહીમાં પાર્ટીની મર્યાદિત આવશ્યકતા છે, પણ એ પાર્ટી કરતા સમાજ મોટો છે. મતભેદના ક્ષેત્રો છે ત્યાં ભલે મતભેદ હોય, પણ મતભેદ સિવાયનો ઘણો અનુભવે નક્કી થઈ ગયું. હિન્દુસ્તાનમાં ભાઈ કેનાલ હોવી જોઈએ, પાણીની અછત છે. હવે એ અનુભવે નક્કી કર્યું એમાં શું મતભેદ છે? કે તમે કહો ના હિન્દુસ્તાનમાં ઘણું પાણી છે, એટલે બાપા જોઈ આવે ને રાજસ્થાનમાં પાણી છે કે નહીં. આવી ખોટી વાત શું કામ કરે? હિન્દુસ્તાનમાં કેટલો વરસાદ થયો ડેટા છે તારી પાસે કે 10 ઇંચ 12 ઇંચ 15 ઇંચ. હવે તો શાની વાત કરે કે નથી? તો કે ના સાચી વાત છે, પાણીની તો આ દેશમાં બહુ છે, જમીન માથાથી ઓછી છે, કોણ એ કરાવે એમાં કઈ મતભેદ છે નથી. અરે ભાઈ આ નથી મતભેદ, એમાં તો ભેગા બેસીને કામ કરો. આયા તો એટલું જ ઇન્દિરા પાર્ટી આવું કહ્યું છે નહીં થાય, જનતા પાર્ટી આવું તો કે ન થાય. તમે આવું કહ્યું છું કામ? તમે કીધું માટે અમે નોખા, તમે કીધું માટે અમે નોખા. અને એમાંથી પરિણામ શું આવે? નેક્સ્ટ સ્ટેપ પછી કે તમે કીધું એ મારે સફળ ન થવા દેવું, એ મારું કામ, એ મારું કામ. તમે કીધું એ બરાબર છે કે નથી બરાબર જોવાનું નહીં. તમે કાયદો કરી નાખો પછી કાયદો મને શિરોમાન્ય હોવો જોઈએ એવું નહીં. તમે કાયદો કર્યો છે ને ભાઈ, એ ન જ હાલવા દે. એ કાયદો હાલે નહીં એવું જ કરવું, એ તમારું કર્તવ્ય છે. સરકસો કાઢવા અને એમ કહેવું કે તમે ખોટું કર્યું છે, હાલવા ન દેવું. આ બરાબર નથી. બે બાબતો છે જેનો સ્વીકાર આ ડેમોક્રેસીમાં બધી પાર્ટીઓએ કરેલો હોય છે. એક એ કે there are some common concerns, એમાં આપણે બધાએ એકબીજાને મદદ કરવાની. આટલું મોટું પૂર આવ્યું, આટલી બધી પાયમારી થઈ જુનાગઢમાં, વંથળી ખલાસ થઈ ગયું, માણસોના 2000 માણસો મરી ગયા. હવે એની એ વખતે તમે ભેગા નહોતા, એના કરતા જૂના લોકો આવ્યા હતા કે દુશ્મનનો છોકરો ફાટી પડ્યો એટલે જઈને આશ્વાસન આપવા જાય, ભલે હાથ પેઢીનો વેર હોય. બહુ ખોટું થયું. અમારે બારોટી જોગીદાસ હતો, બારોટું કરતો હતો ભાવનગરના રાજાની સામે, પણ એનો છોકરો મરી ગયો એમ ખબર પડી એટલે એને ભાઈઓએ નક્કી કર્યું કે ભાઈ આપણે જવું તો જોઈએ, ખરખરો કરવા જવું જોઈએ. પણ આપણે તો બારોટિયા છીએ, એની રેતને મારી છે અને આપણે ત્યાં ખરખરો કરો આપણો વિરોધ. અરે ભાઈ ગમે એવો હોય, એનો દીકરો મરી ગયો વિચારો, દીકરો મરી ગયો ત્યારે આપણે એને થોડુંક જઈને દિલાસો નહીં આપવો જોઈએ. આપણો ઝઘડો છે એ છે, પણ એનો દીકરો મરી ગયો એ વખતે આપણે એને જઈને હાથ નો ફેરવીએ એવું તો હાલે? તે તો ગયો શિહોરમાં, ત્યારે શિહોરમાં રાજધાની હતી અને બધા બીજા કાઠી દરબારો ગયા છે એની હારે જઈ અને એ માથે ફાળ્યું ઓઢી અને ગડાગડ રોવા બેઠા. રિવાજ મુજબ ઠાકોર અમારા એ હશે જે નીચે ઉતર્યા અને રોતા હોય દરેક ને માથે ભાઈ શાંત થાવ, ભાઈ એ કુદરત આગળ આપણું કોઈ હાલતું નથી, શાંત થાવ શાંત થાવ. આવું કહેતા કહેતા દરેક ને છાના રાખે. એ રાજા પેલા જોગીદાસ પાસે ગયા કે જોગીદાસ કુમાર શાંત થાવ શાંત. બધા મારા બાપા બહાર ઉઠ્યું ક્યાંથી? ઓલા બધા હથિયાર સંભાળવા માંડ્યા આજુબાજુના. રાજાએ કહ્યું કે ભાઈ આ જોગીદાસ ખુમાણ અત્યારે આપણી સાથે લડવા આવ્યો નથી, એ તો આપણા દુઃખમાં ભાગ લેવા આવ્યો છે. અમારા એક ચીફ મિનિસ્ટરે, અમારા એક માનનીય બહેન તે કંઈક સત્યાગ્રહ કરવા ગયા એટલે સામેથી ચાલીને કહેવા ગયા આવું ન હોય બેન, ઠીક છે હવે થોડી વાર આવો મારી સાથે બેસો. ઘરે લઈ ગયા એટલે ફરિયાદ થઈ કે આ તો ઓપોઝિશન વાળાને ઘરે લઈ જાય છે.
આ તો ઓપોઝિશન વાળાને ઘરે લઈ જાય. ત્યારે હું ઓપોઝિશન વાળાને અમારે કાંઈક બોલે એક જ કામ કરવા બેઠા છીએ. ફરિયાદ થઈ દિલ્હી હતી એ ચીફ મિનિસ્ટરે મને કહ્યું હતું કે ભાઈ આ જુઓ ને આ અમારું તો અમારી પાર્ટીનું તો આવું ખાતું છે ભાઈ. આ મેં કર્યું એટલે હવે હું અવિશ્વાસ પાત્ર થઈ ગયો કે હું અવિશ્વાસ પાત્ર થઈ ગયો. તો મેં એને કહ્યું કે ભાઈ જે હોય ભાઈ આપણે તો આમ વર્તવાના, આપણે તો આ રીત છે, બીજી રીત નથી. તો આ જે સવાલ છે કે એ ક્યાંથી ઉભો થાય છે, બે મૂળ વાતો ભૂલી જાય છે કે એક માણસનો દીકરો મરી ગયો, એને ને એના ઝઘડાને મારે શું સંબંધ છે? હરેક ને દીકરો મરી જાય ત્યારે દુઃખ થાય છે. મારે એનો ઝઘડો તો એ છે કે મારું ગામ એને મને પાછું આપવું જોઈએ. આ જ રાજાની રાણી તે જતા હતા, સાથે 2-4 સિપાહી હતા, અને ચમારડી પાસે એને કોઈ બીજા લૂંટારાએ રોક્યા, અને એના મનમાં એમ કે અત્યારે બારૂદ તો જોગીદાસ નો છે, જશે એના માથે, અને આપણે કહીશું જોગીદાસ લૂંટ્યા થાય, અને બરાબર લૂંટવા જાય છે, નામે આપે હું જોગીદાસ. પેલી તો ભાઈ તો અંદર પડદામાં હોય, રાણી તો એ વાત વળતર ચાલે છે ત્યાં જોગીદાસ આવી ચડે ઓચિતાના, અને પેલાને કે રગડા એનો રગડો હતો, એ બીજો છો પેલા રગડા શેની વળતર ચાલે છે? કારણ કે હાલ કે આ તો આકડે મોધાયું, આ રાણી છે અને એની હારે એનો દીકરો છે, એ આપણે દીકરાને લઈ જઈએ, આ પૂરો તારો ગ્રાસ પતાવશે કે ક્યાં જાય છે? રગડા ઈ તું તો આખરે કોળી ને કે તને શું ખબર પડે આમાં, આવું જ તને થાય કે તો ઠીક તું તારા રસ્તે જા, મને મારું કરવા દે, કે હવે ન જવાય રસ્તે. આમ કે રાણીમાં ને મારે ઊંટાવા દેવાય કે? અરે પણ તારા દુશ્મન નહીં બહુ છે. તો કે દુશ્મન ને બહુ ભલે ન હોય, મારે એની સાથે ઝઘડો છે, મારે ઝઘડો એના હોત સાથે છે, એની સાથે ઝઘડો નથી. પેલો તેને કે રગડા તારો એક હાથ તો નથી, આ બીજો હાથ કાપી નાખું, એક હાથ ને મલકમાં પાપ કરતો આળે કે હાલ એની સાથે જોગીદાર લડ્યા, નુલન મારીને કાઢી મૂકો. અને રાણીને કે બા આમ નીકળાય તમારાથી? આ તો ઠીક છે હું આવી ચડ્યો, પણ ના આવી ચડ્યો તો તમારું સુખ સાધા ન નીકળાય. હાલો હું તમારે મહેલ સુધી મૂકી જાઉં. મહેલ સુધી એને મૂકી આવ્યા, મહેલ પાસે આવે કે સામે મહેલ દેખાય છે, હવે તમે સલામત જાઓ. કે ભાઈ હાલો હું તમારું બારટું કે બારટું પતાવવાને માટે આ હું તમને નથી લાવ્યો, એટલા માટે હવે નથી કર્યું કે એ તો અમારું જે થતું હશે થઈ જશે, વિદેશી દરબાર જે થતું હશે થશે, કે નહીં અસ્ત્રીના માથે ઘા ન થાય કોઈથી. દુશ્મનની અસ્ત્રી હોય તો અસ્ત્રી છે ને ભાઈ. હવે આ જે છે એટલી સાદી વાત આ અમારી ડેમોક્રેસી વાળા સમજતા નથી, જે ઓલા વગર ડેમોક્રેસી વાળા સમજતા હતા કે ભાઈ એવું છે કે મતભેદો આટલા જ છે કે હમણાં તાત્કાલિક વાતચીત બાબતોમાં શું કરવું છે તે મતભેદો ચાલુ રાખવા જોઈએ. પણ ઘણા મતભેદો છે જ નહીં જે બાબતમાં, એમાં તો આપણે હારે જ હોવા જોઈએ. સારી લોકશાહીમાં આવું નથી હોતું. જે લોકશાહી હજી ઘડાતી હોય, અપૂર્ણ હોય, અથવા તો એના નાયકો એવા હોય ત્યારે આવી ચીજો બને છે. પણ ચર્ચિલનો કિસ્સો છે કે એને જયારે હાર્યો સેકન્ડ વર્લ્ડ વોર બધી ચૂંટણીમાં, એટલે એના ચિત્ર શિક્ષકે એને કાગળ લખ્યો. એ ચિત્રચિત હતો, વન મેન શો પણ થતા ચર્ચિલ. તો એને કાગળ લખ્યો, તમે તો કેટલો દુનિયા આખીનો ભાર 7-8 વર્ષ રહ્યો, હવે અનાયાસે કુદરતી રીતે તમારે છૂટા થવું પડ્યું છે, તો આપણે ચાલો ચિત્રચિત કરીએ. હું અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં છું અને સ્વિટ્ઝરલેન્ડમાં તમે આવો, આપણે અત્યારે બહુ સરસ પ્રકૃતિ છે, આપણે ચિત્રચિત કરીએ, તમે આવો અહીંયા. તો ચર્ચિલ એને કાગળ લખો કે તમે કહો છો એ તો મને બહુ ગમે છે, આવવાનું મન થઈ જાય છે, પણ અમારી સરકારને એમ નથી કહેતા એટલી સરકારો, અત્યારે અમે કહે છે માધવસિંહ સરકાર, કોઈને અમારી સરકાર કહેવાનું તો સૌહાર્દ નથી. મતભેદ છે એની સાથે કહું, અમે એના પગલા પસંદ નથી કરતા, બટ આફ્ટર ધ કોન્સ્ટિટ્યુટેડ ગવર્મેન્ટ ઇટ્સ અ પીપલ હેવ ઇલેક્ટેડ ધેમ, ઓલરાઈટ કરો જ્યાં સુધી પીપલે પાવર આપી હોય તો મર્યાદામાં કરો એ કહેવાય એને. આ પણ અમારી સરકારે કે એવો કાયદો કર્યો છે કે આજના દેશની સ્થિતિમાં 10 પાઉન્ડથી વધારે બહાર ચલણ ન લઈ જવાય.
અને હવે એવું છે કે તમે તો જાણો છો કે 10 પાઉન્ડ લઈને હું બેસું અને કેલે ઉતરું ત્યાં સુધીમાં તો મારી સિગરેટમાં 10 પાઉન્ડ વયા જાય, મારી ચીરૂટમાં વયા જાય, એવું છે એ તમે જાણો. પછી કેલે ઉતરીને સ્વિટ્ઝરલેન્ડ કેવી રીતે આવું? માટે હું નહીં આવી શકું. હવે એ એમ નથી કહેતો કે મેં તમને બધાનો ઉદ્ધાર કર્યો હતો, હું ન હોત ને તો આ દુનિયામાં નાજીઓના પૂર ફરી ગયા હોત. કઈ એને થતું ને હું ટેલિફોન કરું, નથી એના પાખે અખે વાળાને થતું કે ભાઈ ટેલિફોન કરો ને તમને સ્પેશિયલ મંજૂર કરે ચલણ 250 પાઉન્ડ કે 500. નહીં, એને સ્વાભાવિક લાગે છે કે વોટ એવર ધ લો ઇઝ ધેટ શુડ બી ઓબ્ઝર્વ બાય ધ ગ્રેટ એન્ડ બાય ધ સ્મોલ. કાયદા પાછળ બધા સરખા છે. ધીસ ઇઝ ડેમોક્રેસી. નહીં, કાયદો આમાં વાળાએ કર્યો છે એટલે ન પાડવો એવું નહીં. અમારે ઘણા બધા છોકરાઓ અમારે હોય ને, બહુ છોકરા તો છોકરાઓ જ હોય ને, બધા હતા જ હોય. એ અમારા છોકરાઓ બધા સાયકલ ઉપર 2-3 જણા ચડીને જાય. એટલે આપણે એને એમ કહ્યું ભાઈ સાયકલ ઉપર 2 માણસ ના બેસાય. તમે એમ પોલીસ હોય ત્યારે નથી બેસતા અમે આગળથી ઉતરી જઈએ છીએ. મારે એને કેમ કેવું કે ભાઈ આ પોલીસ હોય ત્યારે પાડવાનો કાયદો નથી, આ પોલીસ હોય ત્યારે પાડવાનો કાયદો નથી, કાયમ માટે પાડવાનો કાયદો. પણ હવે એવા દેશમાં બધા ઉછળતા હોય કે એમાં મોટામાં મોટા લોકો કાયદા ભંગ કરતા હતા. છોકરા કે ભાઈ અમારી વાય શું કામ લાગે છે, મોટા મોટા બધું કરે. દે આર અવર ટીચર્સ, યુ આર નોટ અવર ટીચર્સ. તમારે એવું સાંભળવું પડે કે આ મોટાઓએ જે પ્રણાલિકા પાડી છે એ અમે કરીએ બાબા, તમે આ બધા થોડા આ બધા વિદ્યા લોકો આવું બધું કામ કર્યા એવું અમને કે પણ ખરા કોઈ વાર. પણ તમારે કહેવું છે એ પાયા ઉપર ચાલે છે કે કેટલીક સંમતિ વાળો કાર્યક્રમ છે અને કેટલાકમાં પ્રામાણિક અસંમતિ છે. કારણ કે એ ટેસ્ટ નથી થયો. આખરે આ શું છે કે કેટલાક સામાજિક પ્રશ્નોના ઉકેલો માટે કયા કયા શક્ય રસ્તાઓ છે એની ચર્ચા કર્યા પછી પહેલો ઉપાય ક્યારે કયો લેવો એટલો જ મતદાનનો અર્થ છે. બીજો મતદાનનો અર્થ છે કે આ જે અત્યારે હાર્ટ ડિઝીઝ બહુ વ્યાપે છે તો એના 5-10 જાતની દવાઓ છે. તો અમે પહેલી દવા કઈ કરશું? મેજોરિટી બીજું કઈ એમાં મેજોરિટીનો અર્થ છે જ. મેજોરિટી બોલો આટલો જ અર્થ. ફર્સ્ટ યુ ટેક અપ ધીસ, ઇટ મે ફેલ. તો 5 વર્ષે તમને અમે કહીશું કે તમારો ઉપાય નિષ્ફળ ગયો, અમે બીજાનો ઉપાય હાથમાં લઈશું. સફળ થયો તો તમે ચાલુ રહેશો. પણ જે વસ્તુ શક્ય છે એ સાચી છે કે નહીં એ જોવા માટે પ્રાયોરિટી નંબર 1 શું છે, પહેલા કયો કાર્યક્રમ હાથમાં લેવા માંગો છો એ નક્કી કરવા પૂરતું જ ફૂલ લેવામાં આવ્યો હોય છે. તો હવે એ તો એને કરવા જ દેવો જોઈએ ને. જયારે લોકોએ કહ્યું કે આમાં પ્રાયોરિટી નંબર 1 ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હિન્દુસ્તાન થવું જોઈએ, અને મારો મત એવો હોય કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એ પ્રાયોરિટી નહીં હોવી જોઈએ. બહુ ચર્ચાઓ થઈ, ખૂબ ચાલ્યું બધું, બધી પ્રક્રિયાઓ બરાબર થઈ, મતદાન પણ બરાબર થયું, કોઈ ભય નહોતો, આવું નહોતું, બધું એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ એમ માનો. અમે પછી તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો કાર્યક્રમ પહેલા લેવાનો છે. તો હું એમ કહું નહીં, મેં એનાથી નોખો નહોતો આપ્યો તો પહેલેથી, હું હાલવા જ નહીં દઉં એને. તો એનો અર્થ એ કે પેલો વાત છૂટી જાય છે. વાત શું છે કે આપણી પાસે 10 ઉપાયો છે, એ 10 શક્ય ઉપાયો છે. ખરેખર એમાં ખાતરીથી કઈ કહી શકાય એવું નથી. એ બરાબર છે. હા, તો 10નો એક કાર્યમલ થાય નહીં થાય, બરાબર. તો પહેલો કયો લેવાનો? લોકો કે એમ આ બધું પહેલા નક્કી થઈ ગયું છે. આ બધું પહેલાથી ચર્ચા થઈ ગઈ છે. પછી લોકોએ કહ્યું કે પહેલો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન નો લેવો. એટલે બિલકુલ નહીં, હું ગાંધીવાળો છું. હું તો એનો વિરોધ કરવાનો. ગાંધી વાળો હો તો ખાસ વિરોધ ન થાય કે ગાંધીએ એમ કહ્યું કે બોલેલું પાળવું. તો તમે તો ભેગા થઈને નક્કી કર્યો કે લોકો કહે એ પહેલા લેવાનું, તો તું તો પહેલો જ ગાંધીનું ખૂન કરે. આ બહુ ચર્ચા કેટલાક અમારા હૃદયના મિત્રો સાથે થાય. તો એ બધા એમ કે આ જે છે ને બહુમતીના નિર્ણયો છે ને એ જ્યાં સુધી સર્વાનુમતિથી ન થાય ને ત્યાં સુધી એ જરાક હિંસા કહેવાય, હિંસા. આના 15 વર્ષ આવી ચર્ચામાં ગયા છે. અમારે એમ કહેવું પડે કે ભાઈ એવું નથી. બહુમતી જે નિર્ણય લે એ તમારે નક્કી કરેલી પ્રોસિજર પ્રમાણે થયું હોય તો એને હિંસા ન કહેવાય.
કોઈના ઉપર એની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ કરવું તે હિંસા છે. પછી ભાઈ એને સમજાવવા પડે. જાહેરમાં મેં તો કહ્યું છે, લખ્યું છે આ બધું, એટલે કોઈ એમ ન કહી શકે કે હું અહીંયા કહું છું. તે તો ઓલરેડી હવે પબ્લિશ ઓલ ધીસ બિફોર 10 years. હું એને પછી મેં દાખલો હતો કે ભાઈ આપણે બધા 8-10 જણા ભેગા થયા, હોળીના દિવસો છે, આપણે નક્કી કર્યું કે અહીંથી મહાદેવના મંદિર સુધી આપણે દોડવું, જેને દોડવું હોય એને છૂટ છે, અને જે પહેલો આવે એને જે હાર્યા હોય એને 5 શેર ખજૂર ને 1 નાળિયેર આપવાનું. કબૂલ છે તમને બધા? કોઈને ખબર નથી કોણ પહેલો આવશે, તો અવનાવનમાં એમ છે કે અમે પહેલા આવશું, વોટ એવર ઇટ મે બી. પણ આ બધાને પૂછાયું છે, બરાબર છે? હા, બરાબર છે. હા, જો જે હારે એને 5 શેર ખજૂર ને 1 નાળિયેર આપવાનું, જે પહેલો જાય એને. બધા કા બરાબર? પછી દોડ્યા, એમાં એક જણ આવ્યો ને બાકીના રહી ગયા. એટલે પછી બાકીના બધા ગયા, બોલો કે ભાઈ ખજૂર લાવો, 5 શેર ખજૂર ને 1 નાળિયેર લાવો. દોડી મારો શ્વાસ ચડી ગયો છે, લાવો નાળિયેર લાવો. બોલો કે અમને મન નથી થતું, અમને મન નથી થતું. આ જરા હિંસા થાય છે, અને પછી કેટલાક એવા વેદિયા લોકો હોય તે વળી શું કે બરાબર છે, કોઈની મરજી વિરુદ્ધ ન કરાય. અરે ભલા માણસ, તેને પહેલા સંમતિ આપી, પાયામાં સર્વસંમતિ છે. દોડવા ગયા ત્યારે બધાએ સંમતિ આપી દઈ ભાઈ, પાયાની સર્વસંમતિ ઉપર જ આ કાર્યક્રમ ચાલ્યો છે. હવે એ સર્વસંમતિ આપી એમાંથી ફરી જાય તો એ તો ખોટું કરે છે. થોડું તારે એમ કરવું છે કે અનગાંધીયન છે, ખોટું બોલાય જ નહીં. અરે નળરાજા વનમાં ગયા હતા અને અમારા યુધિષ્ઠિર વનમાં ગયા હતા, સાચું બોલવા સારું થઈને. તો તમે તો પહેલો જ શીખ્યું કે બોલ્યાથી ફરી જવામાં કાંઈ વાંધો જ નહીં. તો કીધું ગાંધી તમારે એમ કહું છે કે ગમે તે નુકસાન થાય 5 શેર ખજૂર ને આપી જ દેવું જોઈએ. હવે આ સિદ્ધાંત ઓપોઝિશન પાર્ટી વાળાએ રૂલિંગ પાર્ટી સાથે આ સિદ્ધાંત રાખવો જોઈએ, એને રાજ કરવા દેવું જોઈએ. વિઘ્ન એવા નહીં નાખવા જોઈએ કે જેથી એનું રાજ. તમને 5 વર્ષે ખબર કેમ પડે સાચો ખોટો? પેલો કહી શકે ભાઈ મને મારો ખતરો તો 5 વર્ષ પૂરો કરવા દો, પછી ખોટો ઠરું તો આ પૂરો મારી નીકળી જવાનું છે. પણ તમે પહેલેથી જ એનું કામ જ ન કરવા દો તો. અને આ તો એવો સમાજ છે કે 100ની સભા હોય એમાં 2 જણા જો બોલવા માંડે ને તો એ સભા હાલતી બંધ થઈ જાય. આના માટે કઈ લઘુમતી બહુમતીનું કામ અટકાવી જ શકે, કોઈ સવાલ જ નથી. એ તો મોટી સભામાં 10 જણા પાણા ફેંકે તો સભા વિખરાઈ જાય. કામ અટકાવી દેવું એ કઈ મોટી વસ્તુ નથી, ખરું? પણ એ સાચું નથી, એ ખોટું છે. પેલા ને 5 વર્ષ કામ કરવા દો, 5 વર્ષ કામ કરીને ખોટા પડશે તો લોકો મત એને નહીં આપે. તમે કહેજો ને જે કેવું હોય. અને તમે આખો કયા કહી શકો છો તમને લાગે છે કે રાજ્ય છે એનો કાર્યક્રમ બરાબર નથી, કબૂલ કરું છે, પણ રોકી ના રાખો. કહેવાની છૂટ છે, પણ પેલાના કાર્યક્રમની આડે વિઘ્ન રાખવું ન જોઈએ. હવે આ એક પાયાની સમજણ એ જો તૂટી જાય તો એ ડેમોક્રેસી ને ટકવામાં ઘણું મોટું જોખમ છે. કારણ કે જયારે બીજો માણસ આવશે ત્યારે બીજો માણસ પણ આમ જ કરશે. તમે જેવું કર્યું એવું એને કરતા નહીં આવડે, એનો અર્થ કે કશો અખતરો જ નહીં થઈ શકે. કોઈ પ્રોગ્રામ છે એ સાચો કોઈ ખોટો એ નક્કી કરવાનો તક જ નહીં રહે. એટલે અસંમતિના પાયામાં સંમતિ છે, એ સમજી લેવું જોઈએ. અસંમતિનો પાયો સંમતિ છે. બધા ભેગા મળીને અમુક ચીજમાં સંમત થાય, આ માટે આ લોકશાહી ચાલે છે. બીજી એક વસ્તુ છે જે પણ પેરિક્લિસે કહેલી છે કે આ સમાજમાં માત્ર એડલ્ટ લોકો જ નથી, માત્ર મતદારો જ નથી, પણ એવા પણ કેટલાક લોકો છે કે જેને બોલતા પણ આવડતું નથી. એટલે નાના બાળકો, અતિશય વૃદ્ધો, એ લોકોનો સંઘ રચી શકતા નથી. એનો રખેવાળ કોણ? એને કહ્યું કે સમાજમાં બાળકો અને દુર્બળોનું રક્ષણ કરવાનો અલિખિત કાયદો છે, અને એ અલિખિત કાયદો ન પાળે તો એ લોકશાહીની શરમ છે. આનો કાયદો ન થાય કે બાળકોનું તમારે આમ કરવું, પણ એ લોકશાહી ના પાયામાં છે કે બધા ઇક્વલ નથી, બધા ઇક્વલ છે અને બધા ઇક્વલ નથી.
આ બંને હયાત પરિસ્થિતિ છે. એક ક્વોલિટી છે, અનઇક્વોલિટી પણ છે. બાળકો અનઇક્વલ છે, શું કરું, નાના છે બિચારા, તો એના વિશેનું કોઈ ધ્યાન નહીં રાખવાનું. અથવા તો આધાર એ બાળકોનો ભલાને માટે મોટાઓએ સેક્રિફિસ આપવો નહીં, પહેલાનું કરો ભાઈ. અમે રાહ જોશું, છોકરાઓને દૂધ આપો. વોર ટાઈમમાં ઇંગ્લેન્ડમાં દૂધ લડાઈમાં જનારા સૈનિકોને નહોતું મળતું, છોકરાને મળતું. કારણ કે એમ કહેતા હતા કે આપણા હાથમાં સત્તા છે એટલે આપણે બધું ખાવા માંડવું. તો પેલા તો બિચારા બોલી નથી શકતા, એનું શું? They should be cared for first. આ ચીજ પણ લોકશાહીમાં ન હોય તો તમે કલ્ચર નહીં રાખી શકો, વહીવટ કરી શકો, પણ પછી સંસ્કારિતા ન રહે. સંસ્કારિતાનો અર્થ જ એ છે કે જે દુર્બળ છે એની ચિંતા સબળ લોકો કરે. સ્ત્રીઓ જો દુર્બળ હોય, જ્યાં સુધી જેટલો વખત ન હોય ત્યારે કઈ આપણે એમની ચિંતા કરવાની જરૂર નથી. બધું ઇક્વલ થઈ જાય અને આપણા કરતા હવાયા થાય તો પછી આપણી ચિંતા કરશે, આપણે એની ચિંતા નહીં કરતા. કલ્ચરનો એ નિયમ છે કે જે સબળ હોય તે દુર્બળની ચિંતા કરે. તો સ્ત્રીઓ સબળ થાય તો એને આપણી ચિંતા કરવી જોઈએ, એમાં આપણને કઈ વાંધો પણ નથી. પણ પાયાની વાત આ છે, હવે એના માટે કાયદો થઈ શકતો જ નથી. અને કાયદો એની મર્યાદા છે કે હિન્દુ બહુમતી ગમે તેટલી મહેનત કરે, તમે ધારે તો હરિજનોને અન્યાય કરી શકે છે. લોકશાહીમાં વધારે કાયદેસર કરી શકે છે, બહુમતી છે. પણ વેધર ઇટ ઇઝ કલ્ચરલ, તમે આવો વર્તાવ કોઈને અવાડામાં પાણી પાવાનો કરો, તે સંસ્કારિતા છે ખરી? કાયદો તો થઈ નહીં શકે, કારણ કે તો માઇનોરિટીમાં છે, એ કદી બહુમતીમાં આવે? એ તો બહુમતી એની જવાબદારી લેવી પડવાની છે. એટલે ગાંધીએ કહ્યું કે હું ઉપવાસ કરીશ, હરિજનોને માટે મંદિરો ખુલ્લા મૂકવા જોઈએ, અને એને માટે સ્વરાજ આવે ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર નથી. અને એને કહ્યું કે સ્વરાજ પહેલા હું નહીં કરું તો સ્વરાજમાં તમે સવર્ણ હિન્દુઓ એનું કાંઈ કામ નહીં કરો. આ રચનાત્મક કામ જયારે કહ્યું ત્યારે કે એનલાઇટનમેન્ટ ઓફ ધ પીપલ એ ચાલુ રહેવું જોઈએ. એ સ્વરાજ હોય કે ન હોય એની સાથે એને કઈ સંબંધ જ નથી. એના પાયામાં એણે કહ્યું કે ડેમોક્રેસી છે એ કોઈ રાજકીય બંધારણ નથી, ઇટ્સ અ વે ઓફ લાઈફ. અને જો વે ઓફ લાઈફમાં ડેમોક્રેસી ન હોય અને બંધારણમાં કદાચ હોય તો એનાથી બહુ લાંબુ કામ નહીં થાય. તમારે લોકોના જીવનમાં ડેમોક્રેસી લાવવી પડે છે, એને માટે કેળવણી આપવી પડે છે, અને જાતના બીજા રસ્તાઓ લેવા પડે છે, સમાજ સુધારા કરવા પડે છે, કદાચ બહુ મોટા બલિદાનો આપવા પડે છે. આજે અહીંયાથી નેગ્રોઝનું જે કંઈ ઓછું થયું તો લિંકને કર્યું, પોતાનું જીવન આપ્યું, બીજા લોકોએ આપ્યું, એમ કરતા એક એનલાઇટન પબ્લિક ઓપિનિયન એમાંથી તૈયાર થયો. એ હરિજનો વિશે ગાંધીએ કર્યું, આદિવાસીઓ વિશે કર્યું. આ શરમ છે, આપણે આ શોભે નહીં. અને એને માટે સ્વરાજ આવે પછી કાયદો કરશું એવું કઈ થઈ ન શકે. જો આજે નહીં કરો તો સ્વરાજમાં તમે નહીં કરો એમ કહેતા, કારણ કે ત્યારે તમે તો બહુમતીમાં હશો, તમને કોણ ફરજ પાડી શકે એ વખતે કરવાની. અને જો તમે એ કરવાના હો તો આજથી શું કામ નથી કરતા? જો એ તમને હરિજનો ને અન્યાય દૂર કરવો હોય તો એના માટે અંગ્રેજ સરકારની ક્યાં રાહ જોવાની જરૂર છે? તમારા ઘરમાં તમે નાડો મળો હળો સ્વચ્છતા કાઢી શકો છો, અને નથી કાઢતા તો તમે તેથી કરશો એવું હું કઈ આશા રાખતો નથી. હું તો આજે જ કરવા માંગુ છું. આ જે છે એના પાયામાં પેલી ફ્રેટર્નિટીનો સિદ્ધાંત છે, બાંધવતા. જો એ તમે માનતા હો તો તમારે આ બધું કરવું જ પડે. યુ કેનોટ વેઇટ ફોર ધ કોન્સ્ટિટ્યુશનલ ચેન્જ. કોન્સ્ટિટ્યુશનલ ચેન્જ થાય તો જરૂર કરજો, કોણ ના પડે છે, પણ તમારું એક્શન તો આજે તમે લઈ શકો એમ છો વ્યક્તિગત રીતે. એ પણ ક્યારે કરે? જ્યારે તમે એ વે ઓફ લાઈફ છે ડેમોક્રેસી એમ માનો તો. એ માત્ર બંધારણ છે માનો તો તમે નહીં કરો. ઓસ્ટ્રિયામાં એક રિવાજ હતો કે એમ્પરર મરી જાય ને પછી એનું શબ ચર્ચમાં જાય, જે મુખ્ય ચર્ચ છે ત્યાં. એ મુખ્ય ચર્ચમાં જાય ત્યારે
બારણું બંધ કરી દે, ચર્ચ વાળા બારણું બંધ કરી દે. પેલું શબની પાલખી આવી હોય એટલે બધી વાત થાય. પેલા કે બારણું કૃપા કરીને વાળો, તો અંદરથી પેલા મંદિર વાળા કે કોણ આવ્યું છે? ધીસ ઇઝ એમ્પરર જોસેફ. એટલે અંદર જવાબ, વી ડુ નોટ નો એની એમ્પરર. અમે કોઈ એમ્પરર ને ઓળખતા જ નથી. તો પેલો હિયર ઇઝ જોસેફ ધ કિંગ ઓફ ઇન્ડિયા, કિંગ ઓફ ઓસ્ટ્રિયા. વી ડુ નોટ નો ધ કિંગ. પછી પેલું ત્રીજી વાર એમ કે હિયર ઇઝ બ્રધર જોસેફ, તમારો ભાઈ જોસેફ આવ્યો. પછી બારણા બોલે. સંસ્કાર આપવાનો હતો. રાણી વિક્ટોરિયાનો એવો કિસ્સો છે કે રાણી વિક્ટોરિયા એકવાર આલ્બર્ટ સાથે ઝઘડો થયો એના બંને સાથે. હવે તો રાણી તો વિક્ટોરિયા હતા, આલ્બર્ટ છે એ તો અત્યારે જે છે એવું એનું હતું, એ તો બહારથી આવેલું. તો કઈક એકવાર ઝઘડો થઈ ગયો તો આલ્બર્ટ જઈને ઓરડામાં હંતાઈ ગયો બારણું બંધ કરીને. પછી